રીતના જોઈન કરવાનું છે ડિટેલના અંદર મેં હવે તમારે સમજાવીશ. ઓકે, તો હવે મેં તમારે આ ચેનલના ઉપર મેં તમારે ઘાઘરો જે આપણો એ લાઇન ઘાઘરો છે ને એ કેવી રીતના સ્ટિચ કરવાનું એ મેં તમારે ડિટેલમાં બતાવીશ. ઓકે, આપસી આપણો લહેંગો કટ થઈ ગયેલો છે અને એના અંદર આખું પૂરું મેજરમેન્ટ આપેલું છે. તમારે અગર QR કોડ બી આપેલો છે કે તમારે કઈ ચીજ ના સમજમાં આવે તો એ ચેનલ પર જઈ શકો છો તમે શીખવાના વાસ્તે. અને હવે આ ડાર્ટ્સ છે તો ડાર્ટ્સની માર્કિંગ કરીને હવે આપણે એને સ્ટિચ કરીશું. ઓકે, તો હવે આ આપનું નેફો થઈ ગયો અને આ આપના પોકેટ્સ થઈ ગયા. ઓકે, તો હવે આપણે આ જે ડાર્ટ લેવાનું છે આવી રીતના આપણે માર્કિંગ કરવાનું છે ડાર્ટની અને આપણે હિપ્સથી ઉપર જોઈએ ડાર્ટ્સ. તમે ડાર્ટ્સ 1 થી 2 બી લઈ શકો છો અને પ્લીટ બી લઈ શકો છો. ઓકે, અને આનું માર્કિંગ અગર કરવાનું હોય ડાર્ટ્સનું તો તમારે શું કરવાનું છે આયનથી કરવાનું છે એટલે બરાબરથી એનું માર્કિંગ થાય. તો આપણે આ આયનથી એનું માર્કિંગ કરશો તો એનું એકદમ એક્ઝેક્ટ માર્કિંગ આવશે. પછી તમે એને પેન્સિલથી ડ્રો કરી શકો છો. આપને માર્કિંગ કરી લીધું. આપણી આ ડાર્ટ્સની માર્કિંગ થઈ ગઈ છે અને આ ડાર્ટ્સ આપણે અહીંયા હાફ લઈ શકો છો, પોનો બી લઈ શકો છો. કેમ કે તમે અહીંયાની અગર ડાર્ટ લઈ રહ્યા છે તો આ સમજો પોનો ઇંચનો ડાર્ટ હોય એટલે આ 1.5 થઈ ગયું બરાબર. તો આ તમારું ટોટલ 3 ઇંચ કમ થઈ જશે. હા, તો તમારે એ હિસાબથી વેસ્ટને ડાર્ટ લઈને પછી આપણે એને નેફો લગાવવાનો રહેશે. અગર તમારે પ્લીટ બી આપવી હોય તો તમે પ્લીટ બી આપી શકો છો. ઓકે, તો પ્લીટ બી આપી શકો છો અને ડાર્ટ લેવું હોય તો ડાર્ટ આમ ફિટિંગમાં આવશે પણ એ હિપ્સના ઉપર જ ડાર્ટ આવી જવો જોઈએ, નહીં તો પછી આ હિપ્સમાં ટાઈટ ના થવું જોઈએ અને અહીંયા એનું નેફો આવી જશે. આવી રીતના એનો નેફો આવશે અને આ વાળું જે પોર્શન છે એ સ્ટિચિંગના અંદર જશે તમારું. ઓકે, હવે આપણે એને સીવીએ. પ્રેક્ટિકલ કેમ સીવવાનું આપણે જોઈએ. આપણે આ ડાર્ટ પોનો ઇંચથી અડધો ઇંચ તક લઈ શકે છે, એનાથી વધારે નહીં લઈ શકતા. એનાથી વધારે હોય ને તો પછી અહીંયા સલ આવશે. તો આપણે નાજુક શું જ લઈ શકે છે મશીન. એકદમ વધારે લઈશું ને તો અહીંયા પછી સલ આવશે. ઓકે, અને પછી એને આપણી જે હિપ લાઇન છે ને એનાથી ઉપર જ તમારો ડાર્ટ ફિનિશ થઈ જવો જોઈએ અને એવી રીતના જ તમારે બંને બાજુ લેવાનું છે. અગર તમે પાછળ હિપ્સની સાઈડના ઉપર ડાર્ટ ના લેવું હોય ને પ્લીટ લેવું હોય તો બી ચાલે. તો હવે આ વાળું જે આપણે છે ને ડાર્ટ ફ્રન્ટ લીધેલો છે, હવે અહીંયા બીજો ડાર્ટ લઈએ છીએ આપણે. આ સેન્ટર પોઈન્ટ છે. હવે આપનો નેફો છે એ આપણે આ એ લાઇન ઘાઘરામાં લગાવવાનો છે. હવે આપનો જે નેફો છે ને એની સાઇઝ કેટલી છે અરાઉન્ડ 44 સાઇઝ છે અને અહીંયા સિલાઈનું માર્જિન રાખવાનું છે. ઓકે, આ સિલાઈનું માર્જિન. હવે એને છે ને આપણે આના સાથે ચેક કરવાનું છે. અગર એ નાનું મોટું હોય તો એના અંદર ડાર્ટ્સ યા તો પ્લીટ્સ લેવું પડશે. તો હવે આપણું આ જે છે ને આ ડાર્ટ છે, આ ડાર્ટમાં અગર આને એડજસ્ટ કરવું હોય તો આપણે અહીંયા હજી એક ડાર્ટ લઈ શકે છે અને અગર ના એડજસ્ટ કરવું હોય તો પછી એને શું કરી શકો છો તમે એને કટ કરી શકો છો. ઓકે, તો આ એટલી સિલાઈ માર્જિન છે ને આ એટલી 1 ઇંચ તમે યા તો કટ કરી દો યા તો તમે અહીંયા હજી એક ડાર્ટ લઈ શકો છો. ઓકે, અને પછી એ આના સાથે લેવલ અપ થશે તમારું અને અહીંયા સ્ટિચિંગની માર્જિન છે. ઓકે, તો હવે મેં આને તમારે સ્ટિચ કરી